સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ. હું જગત દેવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે. તો ચાલો જોઈએ. અમદાવાદ બોપલ વિસ્તારના બ્રહ્મક્ષત્રિય વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન તથા સન્માન સમારોહ યોજાઈ ગયું. બોપલ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં રહેતા બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પરિવારનો તારીખ 21/12/2025 રવિવારના રોજ વિદ્યાર્થી સન્માન અને સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ ભાગ લીધો હતો. જેમાં વિવિધ સ્પર્ધા જેમ કે સલાડ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા તેમજ મનોરંજન કાર્યક્રમ, હળવી રમતો કરવામાં આવી હતી. જ્ઞાતિ અગ્રણી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલો હતો. જ્ઞાતિના અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓ કુલ મળીને 69 વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા. સવિશેષ તરીકે તાજેતરમાં PhD પ્રાપ્ત કરનાર અંકિત ધવલભાઈ વર્મા તેમજ રાધિકા કૃણાલભાઈ મચ્છરને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્ઞાતિના કૃતિ નિર્મળ, અદિતિ નિર્મળ તેમજ રુદ્ર નિર્મળ દ્વારા લાકડી દાવ તેમજ તલવાર દાવ રજૂ કરી સૌ જ્ઞાતિજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. જ્યારે દીતિ રાઘેન્દ્ર નિર્મળે મધુરાષ્ટમ આરાધના પર સુંદર નૃત્ય દ્વારા ભક્તિમાં તરબોળ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન માનસીબેન કાકુ, અજયભાઈ જગડ તેમજ પ્રફુલભાઈ લિયા દ્વારા કરવામાં આવેલું હતું. વક્તૃત્વ સ્પર્ધાનું સંચાલન ગૌરવભાઈ મકોડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સલાડ સ્પર્ધા મંડળની બહેનો દ્વારા સંચાલન કરવામાં આવેલ તેમજ તમામ બહેનોને હાથી મસાલા દ્વારા ગિફ્ટ હેમ્પર વંદનાબેન દુબલના હસ્તે અર્પણ કરવામાં આવેલ હતા. મુખ્ય અતિથિ શ્રી ધનસુખભાઈ બોસમિયા, અતિથિ વિશેષ તરીકે પંકજભાઈ દુબલ, રાજેશભાઈ મચ્છર, યતીનભાઈ દુબલ, વિરેનભાઈ મકોડિયા, જિગ્નેશભાઈ ટટરિયા, ગાર્ગીબેન ભૂત, ભાવનાબેન વિચી, મનીષભાઈ આચાર્ય બોસમિયા તેમજ નરોત્તમભાઈ નિર્મળ, હિતેશભાઈ મર્થક, પ્રવીણભાઈ વલેરા તેમજ જસદણ આટકોટ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચના મહાનુભાવોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ હતું. અહેવાલ હરીશ મચ્છર.
હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન. दादी बोली मेरी सेहत तेरी जिम्मेदारी, व्रत करता है पर मेरी उम्र है बड़ी। हस्बैंड बोले ऑफिस में है मेरी एक मीटिंग, भूखे पेट कैसे काटूंगा मैं पूरा दिन। बच्चे बोले मम्मी सर पर एग्जाम है खड़ी। उपवास तो हमें करना है, but we can't live without roti। उपवास के दिन आपके घर होता है क्या ऐसा हाल? तो घर ले आइए हाथी राजगरा आटा। उपवास के दिन भी स्वाद का वादा, हाथी राजगरा आटा।
Happy birthday to you. Happy birthday to you. વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદ બ્રહ્મક્ષત્રિય સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા એક દિવસીય પ્રવાસનું આયોજન. શ્રી અમદાવાદ બ્રહ્મક્ષત્રિય સિનિયર સિટીઝન યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 21/12/2025 રવિવાર પોસ્ટ સુદ એકમ તારીખ 19/11/2025 ના રોજ પોસ્ટ મૂકવામાં આવેલી હતી. 2x2 3 એસી બસ જે જ્ઞાતિબંધોએ નામ નોંધણી કરાવી હોય તેમણે તારીખ 30/11/2025 ના રોજ સવારે 10 થી 12:30 સુધીમાં પારડી હિંગળાજ મંદિરે આવી ફોર્મ ભરી જવા સૂચના આપવામાં આવી હતી. પાસપોર્ટ સાઇઝના 2 રંગીન ફોટા, આધાર કાર્ડની ઝેરોક્ષ, ₹700 રોકડા લાવવા સૂચના આપેલી હતી. ખૂબ જ ટૂંકા સમયમાં 3 બસના યાત્રીઓએ નામ નોંધણી કરાવી દીધી હતી. જ્ઞાતિજનોનો યાત્રાનો ઉત્સાહ ઉમળકો ખૂબ જ સરાહનીય રહ્યો. તારીખ 21/12/2025 ના રવિવારે વહેલી સવારે 5:30 કલાકે વાડીએ સમયસર આવી જવા સૌ યાત્રીઓને સૂચિત કર્યા હતા. હિંગળાજ માતા મંદિરના પરિસરમાં સવારે ગરમા ગરમ ફાફડા જલેબીની લેજ્જત માણી અને સૌ બસમાં ગોઠવાયા હતા. પ્રથમ સ્થળ તરીકે શામળાજી મંદિર ખાતે પ્રસ્થાન. 11મી સદીનું પ્રાચીન મંદિર ચાલુક્ય રાજાએ બંધાવેલું સૌ યાત્રીઓએ દર્શન કર્યા. ધજાજી માથે ચડાવવાનો લાભ લેતા મુરબ્બી વડીલ શ્રી ઈશ્વરભાઈ વારડી તેમજ અન્ય ભક્તોએ પણ ધજા માથે ચડાવવાનો અમૂલ્ય લાભ લીધો હતો. શામળાજી મંદિરની અદ્ભુત કોતરણી જોઈ દંગ થઈ ગયા હતા. ભક્તોએ ફોટોગ્રાફી કરીને શામળાજી મંદિરની પ્રસાદીનો લાહવો લીધો હતો. ભવનાથ મઉ જિલ્લો અરવલ્લી તાલુકો ભિલોડા ગામ મઉ પ્રાચીન મંદિર, વિશાળ પિલરો, આકર્ષક ડોમ, વિશાળ સરોવર, વનરાજીથી ભરપૂર. ત્યારબાદ ભવનાથ મઉ તરફ દર્શનાર્થે ગયા હતા. રવિવારનો દિવસ હોય લગભગ 25 થી 30 લક્ઝરી બસો આવી હતી. હોલમાં બપોરે 3 કલાકે ભોજન પ્રસાદી લીધી હતી. વિશાળ પરિસર હોય યાત્રીઓને હરવા ફરવાની મજા આવી. વિશાળ પ્લેટફોર્મ હતું. આ પ્લેટફોર્મ પર ભાવિક બહેનોએ ભજનોની રમઝટ બોલાવી દીધી હતી. આ સૌ આ દ્રશ્ય જોઈને પ્રફુલ્લિત થઈ ગયા હતા. આ વિશાળ પ્લેટફોર્મ પર સવારના ભોજનના મનોરથી સ્વ હીરાબેન મનસુખલાલ ભેડાવતી પુત્રવધુ ઉષાબેન ભેડાનું સન્માન શ્રીમતી કોકિલાબેન જે જગ્યાએ સાલ ઓઢાડીને કર્યું હતું. સાંજના મનોરથી સ્વ મંગળાબેન ડાયલાલ છુછા તેમજ તેમના સુપુત્ર શ્રી વસંતભાઈ છુછાનું સન્માન શ્રીમાન જયેન્દ્રભાઈ કે જગ્યાએ સાલ ઓઢાડીને કર્યું હતું, જેને સૌએ તાળીઓથી વધાવ્યું હતું. બપોરે 3 કલાકે ભોજન પ્રસાદી લીધી હતી. આગળનું તીર્થ હિંગળાજ માતાજીનું મંદિર હતું. સૌ યાત્રીઓ ભાવપૂર્વક શ્રદ્ધા દર્શન કર્યા. શ્રીમાન જયેશભાઈ જગદીશભાઈ માધુ પ્રાતિજવાળાએ તેઓએ સૌ યાત્રીઓને ચા કોફીથી આવકાર્યા હતા. આ તકે જયેશભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. રાત્રે 9 કલાકે હિંમતનગર પ્રતિષ્ઠિત યજમાનોએ શ્રીમાન ઈશ્વરલાલ વારડે તેમજ અન્ય મહાનુભાવોનું સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. 21/12/2025 રવિવારના રોજ હસમુખભાઈ સોનેજીનો જન્મદિવસ હોય યજમાનોએ સૌ ધામધૂમથી ઉજવણી કરી હતી. 11 મુખી હનુમાનજી મંદિરના પરિસરમાં ભોજન પ્રસાદી લીધી અને આઈસ્ક્રીમ થકી સૌને ઠંડા કર્યા હતા. યાત્રીઓને માર્ગમાં આવતા નજીકના સ્થળોએ ઉતાર્યા હતા. રાત્રિના 11:30 વાગે 3 બસો હિંગળાજ મંદિર ખાતે સુખરૂપ આવી ગઈ હતી. શ્રીમાન મહોદય ઈશ્વરલાલ વારડે 1 દિવસીય, 2 દિવસીય, 3 દિવસીય યાત્રા ઉપરાંત હરિદ્વાર ખાતે અગાઉ પણ યાત્રીઓને હરિદ્વારની તીર્થયાત્રા કરાવી હતી. માઇક્રો મેનેજમેન્ટમાં માહિર આગોતરું આયોજન, નક્કી કરેલ સ્થળોએ જવા માટેની એક ટીમ અગાઉથી જ પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે સ્થળ મુલાકાત અર્થે જઈ નાનામાં નાની વિગતો જરૂરી માહિતી મેળવે છે. આ જ તેમનું જમા પાસું છે. ઉત્તમ કોઠાસૂદ 78 વર્ષના નવયુવાન જ્ઞાતિજનોને વધુમાં વધુ યાત્રા થાય તેઓ પણ ભવભવનું ભાતું મતે એ જ ઉત્તમ વિચાર સાથે માતાજીની અતૂટ શ્રદ્ધા સાથેનું કાર્યક્રમનું સુંદર આયોજન કરે છે. દાતાશ્રીઓના અનુદાનમાં સવાર અને સાંજના ભોજન પ્રસાદીના દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. બસ 1ના એડમિન હસમુખભાઈ સોનેજી, બસ 2ના એડમિન કિશોરભાઈ નિર્મળ, બસ 3ના એડમિન ધર્મેશભાઈ સોનેજીના સુચારુ સંચાલન માટે પણ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાગર કેટરર્સના અરવિંદભાઈ જગડ અને સાગરભાઈ જગડનો અનહદ આભાર. વહેલી સવારે ગરમાગરમ નાસ્તો પીરસવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બસ 1, 2, 3માં યાત્રીઓને મનોરંજન પૂરું પાડે તેવા કલાકારો જયેન્દ્રભાઈ દગિયા, રમેશભાઈ માધુ, શિલ્પેશભાઈ કીરી અને અશોકભાઈ દગિયા તેમજ તનુજા અશોક દગિયા તરફથી 3 બસના યાત્રીઓને વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત અને નામાવલી પુસ્તિકા શુભેચ્છા ભેટ તરીકે અર્પણ કરી હતી. ફોટોગ્રાફી ટીમના સભ્યોનો સહકાર અવિરત રહ્યો હતો. સુચારુ સંચાલન. આવા યાત્રા પ્રવાસો સમયાંતરે યોજાતા રહે એવી લાગણી પ્રગટ કરેલી હતી. સમયાંતરે યોજાતા યાત્રા પ્રવાસ સમાજને જોડે છે, જ્ઞાતિજનોમાં ભાઈચારાની ભાવના વિકસાવે છે અને દ્રઢ બનાવે છે. આવા પ્રયાસો બહાવતિક છે. હિંમતનગરના શેઠ દેવકિસાન વક્તાજી પરિવાર, આ ઉપરાંત રાજુભાઈ, મહેશભાઈ, પ્રકાશભાઈ, મોહનભાઈ સર્વે અમદાવાદથી આવેલા યાત્રા સંઘનું સન્માન કરેલું હતું. અહેવાલ અશોકભાઈ દગિયા.
હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. છત્રીસ ગુણ હોવા જરૂરી નથી, પણ ગુણોમાં 4 હોવા જરૂરી છે. સાફ નિયત, ઈમાનદારી, માયાળુ હૃદય અને સારો વ્યવહાર. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.